ગટ ડિટોક્સ, કોલોન હાઇડ્રોથેરાપી, ફૂલ બોડી ડિટોક્સ, આખા બોડીની ગંદકી નીકળી જાય, આ બધી વસ્તુ ઇન્ડિયામાં હમણાં ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહી છે. ઘણા લોકો આના પાછળ ખૂબ જ ક્રેઝી હોય છે. અમને ઘણા પેશન્ટ એવું પૂછતા હોય કે સર મારું પેટ બરાબર સાફ નથી થતું, મારું ડાયજેશન પુઅર છે, શું હું કોલોન હાઇડ્રોથેરાપી કરાવું? યસ ઓર નો? જે લોકો બી કોલોન હાઇડ્રોથેરાપીના સેન્ટર ખોલીને બેઠા છે એ લોકો એવા દાવા કરતા હોય છે કે ભાઈ આનાથી તમારી સ્કિનનો ગ્લો વધી જાય છે, તમારું એનર્જી લેવલ વધશે, તમારું વેટ લોસ થશે, તમારું ડાયજેશન ઇમ્પ્રૂવ થશે, તમને જે કોન્સ્ટિપેશન એટલે જૂનો કબજિયાતનો પ્રોબ્લેમ હોય એ ટોટલી સોલ્વ થઈ જશે. ઘણા તો એવું બી કહેતા હોય છે કે આનાથી આંતરડાનું કેન્સરથી બી તમે બચી શકો છો. પણ આ બધી જ વસ્તુ ખોટી છે. આપણે આ વિડીયોમાં જોવાના છે 11 એવી ગેરમાન્યતાઓ કોલોન હાઇડ્રોથેરાપી વિશે જે સોશિયલ મીડિયા દ્વારા અને યુટ્યુબ વિડીયોમાં બહુ બધી વસ્તુ પ્રચલિત છે. આપણે વિડીયોમાં એવું જોઈએ કે ભાઈ એકદમ સાફ પાણી અંદર ગયું અને બધું કચરોવાળું પાણી આંતરડામાંથી બહાર નીકળ્યું, એટલે આપણને જોઈને એવું લાગે કે ભાઈ આ વસ્તુ તો બહુ સારી છે. પણ ખરેખર આ વસ્તુનું સાયન્સ શું છે, એની સાઇડ ઇફેક્ટ શું છે, એ બધી વસ્તુ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે. મારું નામ છે ડૉક્ટર નિસર્ગ પટેલ, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ એટલે કે પેટ અને આંતરડાનો સ્પેશિલિસ્ટ છું, સિડ્સ હોસ્પિટલ સુરત, ગુજરાતથી. આ વિડીયોના એન્ડમાં આપણે એ બી જોઈશું કે જો ખરેખર તમારે આંતરડાનું ડાયજેશન અને તમારું પાચનતંત્ર સુધારવું છે તો તમારે શું શું વસ્તુ કરવી જોઈએ. કોલોન હાઇડ્રોથેરાપી એમાંથી બિલકુલ નથી. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन, गैस्ट्रो गुरु के संग. સો કોલોન હાઇડ્રોથેરાપી એકચ્યુઅલી છે શું? જે લોકોને નથી ખબર, એ એક સિમ્પલ એવું મશીન છે. એમાં એક ટોટી હોય જે આપણે ટોયલેટની જગ્યાએ મૂકે અને એમાંથી 40-50 લીટર પાણી જવા દે અને એના પછી એ પાણીને સક્શન કરીને ખેંચે. એટલે આપણને એવું દેખાય કે આપણો બધો સાફ પાણી અંદર ગયું અને બહુ બધો કચરો આપણો આંતરડામાંથી બહાર નીકળ્યો. આ વિડીયો તમે ઘણા બધા લોકોએ જોયો જ હશે. પણ ખરેખર આ પ્રોસિજરથી તમારા બોડીના કચરા નીકળે છે કે નહીં, એ વસ્તુનો જવાબ આપણે જોવાનું છે. હવે આપણે જોઈએ કે આ વસ્તુ પ્રચલિત કઈ રીતે થઈ. આપણે આયુર્વેદામાં, ચાઇનીઝ આયુર્વેદા, ગ્રીસ, ઇજિપ્ત, પહેલાંના લોકો એવું માનતા હતા કે આપણા બોડીમાં કચરો જો ભેગો થાય તો એના લીધે બહુ બધા રોગ ઉત્પન્ન થાય. એટલે જો આપણો બોડીનો કચરો રોજબરોજ નીકળતો જાય તો આ વસ્તુ આપણને ઓછી હેરાન કરે. આ થિયરીને ઓટો ઇન્ટોક્સિકેશન થિયરી કહેતા હતા, જે 19મી સદી સુધી ખૂબ જ પ્રચલિત હતી. પણ જેમ જેમ સાયન્સ આગળ વધ્યું એટલે 20મી સદી પછી આપણને એવું ખબર પડી કે આપણું આંતરડું એની મેતે જ બધો કચરો સાફ કરી નાખે છે અને કચરો અંદર ભરેલો રહેતો નથી. એટલે કોલોન ઇઝ અ સેલ્ફ ક્લિન્સિંગ ઓર્ગન અને આપણા લોહીમાં જે બી કચરા ભેગા થાય છે તે આપણું લીવર અને કિડની 24/7 સાફ કરતું રહેતું જ હોય છે. એટલે એકચ્યુઅલી બોડીને કોઈ ડિટોક્સની જરૂર હોતી નથી, ખાસ કરીને આવા મશીનની તો બિલકુલ જ જરૂર નથી હોતી. તો આ હતું આપણું મિથ નંબર 1, એટલે ધીસ વોઝ ગેરમાન્યતા નંબર 1. હવે ગેરમાન્યતા નંબર 2 જોઈએ કે આ મશીન FDA અપ્રૂવડ છે. બિલકુલ જ ખોટી વાત છે. આ મશીન FDA અપ્રૂવ કેમ કરેલું હતું? પહેલાંના જમાનામાં જ્યારે આંતરડું આપણે કોઈ પ્રોસિજર પહેલાં સાફ કરવું હોય, જેમ કે સર્જરી પહેલાં, કે મારે કોલોનોસ્કોપી કરવી હોય કે કોઈ એક્સરે કરવો હોય, એ વસ્તુ માટે આ મશીન અપ્રૂવ થયેલું હતું 1902 કે 1905માં. એના પછી જેટલા બી મશીન પાછળથી અપ્રૂવ થયા છે, ઇટ વોઝ અંડર કન્ડિશન 510K અને આને ક્લાસ 2 મેડિકલ ડિવાઇસ કહેવાય. એમાં એવું હોય કે જે જૂના મશીન હોય એવા સિમિલર તમે મશીન બનાવો તો FDAનું તમને ઓટોમેટિકલી અપ્રુવલ મળી જાય મશીન માટે, પણ એના યુઝ માટે નહીં. એટલે મશીન કોણ યુઝ કરી શકે? તો હોસ્પિટલમાં કોઈ મેડિકલ ડૉક્ટર કે ટેકનિશિયન આને યુઝ કરી શકે. કોઈ સ્પાવાળા કે નેચરોપેથી સેન્ટરવાળા મશીનને બિલકુલ યુઝ નહીં કરી શકે. અને જો એ લોકો એવું કહેતા હોય કે આ મશીનથી આટલા બધા ફાયદા થાય છે અને જો તમે FDA કે ગવર્મેન્ટ ઓથોરિટીને કમ્પ્લેન કરો તો તરત જ એ સેન્ટરને સીલ વાગી જાય. એટલે બેઝિકલી મશીન અપ્રૂવડ છે. મશીન આ બધી વસ્તુ કરવા માટે, કે કોલોન હાઇડ્રોથેરાપી કરવા માટે, આંતરડું સાફ કરવા માટે, બોડી ડિટોક્સ કરવા માટે, કેન્સરથી બચવા માટે, સ્કિનનો ગ્લો વધારવા માટે બિલકુલ અપ્રૂવડ નથી. એટલે ધીસ વોઝ મિથ નંબર 2, ગેરમાન્યતા નંબર 2. હવે આપણે વાત કરીએ ત્રીજા મુદ્દા ઉપર કે જો આ મશીન અપ્રૂવડ નથી તો પછી ગવર્મેન્ટ આ વસ્તુને સીલ કેમ નથી કરી દેતી?
અગર જો કોઈ કમ્પ્લેન કરે અને અગર કોઈને આની સાઈડ ઇફેક્ટ થાય તો 100% આવા સેન્ટર ઉપર સીલ લાગી જાય. આ બધી જે વસ્તુઓ છે તે કોમ્પ્લિમેન્ટરી અને ઓલ્ટરનેટિવ મેડિસિન્સમાં આવે છે, જે એકચ્યુઅલી મિનિસ્ટ્રી ઓફ હેલ્થનું ફોકસવાળો એરિયા નથી. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મેઇનલી પબ્લિક સર્વિસીસ ઉપર, હોસ્પિટલ્સ ઉપર, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર વધારે ફોકસ કરતી હોય. જ્યારે આ બધી ઓલ્ટરનેટિવ મેડિસિન્સ છે એના લોઝ બહુ સ્ટ્રિક્ટ નથી ઇન્ડિયામાં અને વર્લ્ડમાં બી. પણ જો કોઈ કમ્પ્લેન કરે અને જો કોઈને કંઈ તકલીફ થાય અથવા તો ફોલ્સ એડવર્ટિઝમેન્ટના હેઠળ તમે કન્ઝ્યુમર પ્રોટેક્શનમાં આના ઉપર કેસ કરો તો 100% આ સેન્ટર સીલ થઈ જાય. ગેરમાન્યતા નંબર 4 કે આ વસ્તુ આયુર્વેદા અપ્રૂવ કરે છે. આ બી બિલકુલ ખોટી વાત છે. આયુર્વેદામાં જે ટ્રીટમેન્ટ છે તે બસ્તી એનીમાં છે, વિચ ઇઝ અ ડિફરન્ટ થિંગ. જે આપણી આયુષ મિનિસ્ટ્રીની ગાઈડલાઇન્સ છે 2024-25, એમાં કોલોન હાઇડ્રોથેરાપી મશીનનું નામ બી રાખેલું નથી. હા, ઓઝોન થેરાપી, મેગ્નેટોથેરાપી અને સાદી હાઇડ્રોથેરાપી આ બધી વસ્તુનું એમાં ઉલ્લેખ છે, પણ કોઈ બી મિનિસ્ટ્રીની ગાઈડલાઇન્સમાં આ વસ્તુનો ઉલ્લેખ નથી. અને આયુર્વેદમાં જે બસ્તી એનીમાં આપે છે તે અમુક તેલ અને દવાઓનું મિશ્રણ હોય, એ કોઈ વૈદ કે કોઈ ડૉક્ટર એમની નિગરાની હેઠળ તમને આપે. એમાં આ મશીનનો એ લોકો ઉપયોગ કરતા નથી. એમાં એક ટોટીનો ઉપયોગ કરે અને એમાં ખાલી જે નીચેનો રહેલો મળ હોય એ ખાલી નીકળે. મશીનથી આવી રીતે 40-50 લીટર પાણી કે દવા નાખીને એ વસ્તુ આયુર્વેદાવાળા કરતા નથી. કોઈ બી તમારા જાણીતા આયુર્વેદિક ડૉક્ટરને બી પૂછશો તો એ લોકો બી કહેશે કે ભાઈ અમે લોકો પોતાના સેન્ટરમાં કોલોન હાઇડ્રોથેરાપી મશીન રાખતા નથી. ગેરમાન્યતા નંબર 5 કે આનાથી તમારું કબજિયાત કે આઈબીએસ પરમનન્ટલી ક્યોર થઈ જશે. આ બિલકુલ જ ખોટી વાત છે. આઈબીએસને ક્યોર થતાં ઘણીવાર 3 મહિના, 6 મહિના, વરસનો બી સમય લાગતો હોય. આઈબીએસને તમારે સારું કરવું હોય તો તમારે લાઇફસ્ટાઇલ, તમારી ફૂડ હેબિટ્સ, એક્સરસાઇઝ, સ્ટ્રેસ આ બધી વસ્તુ પર ફોકસ કરો તો તમારું આઈબીએસને કંટ્રોલ મળે. અને સેમ ઇઝ ફોર કોન્સ્ટિપેશન. ખાલી એકવાર આંતરડાને અંદરથી સાફ કરી દેશો કે 2-3 આના સિટિંગ લેશો અને તમને એવું લાગતું હોય કે તમારો કબજિયાત 100% સોલ્વ થઈ જશે તો બિલકુલ જ ખોટી વાત છે. આવું કશું જ થવાનું નથી. ગેરમાન્યતા નંબર 6 કે આનાથી તમારા જે પેટના બેક્ટેરિયા છે શું સુધરે છે. એવું બિલકુલ જ નથી. આનાથી ઉપરથી એવા બી સ્ટડીઝ થયેલા છે કે આપણા જે ગટમાં એટલે આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયા અને ખરાબ બેક્ટેરિયા હોય એનામાં ઇમ્બેલેન્સ આવી જાય છે. એટલે ધીસ કેન પ્રમોટ ગટ ડિસબાયોસિસ એન્ડ ઇટ કેન કોઝ ઇન્ફ્લેમેશન. એટલે આંતરડામાં સોજો બી લાવી શકે છે. ગેરમાન્યતા નંબર 7 કે આનાથી તમને આંતરડાનું કેન્સરનું રિસ્ક ખૂબ ઘટી જાય છે. આ બિલકુલ ખોટી વાત છે. કોઈ બી સાયન્ટિફિક સ્ટડીમાં આ વસ્તુ પ્રૂવ થયેલી નથી. તમને જો આંતરડાના કેન્સરનું રિસ્ક ઘટાડવું હોય તો એક જ વસ્તુ અપ્રૂવડ છે, વિચ ઇઝ નોન એઝ સ્ક્રીનિંગ કોલોનોસ્કોપી. એટલે દૂરબીનથી તપાસ કરો, કોઈ નાના મસ્સા દેખાય તો એને કાઢી નાખો. એ મસ્સામાંથી જ આગળ જતાં મોટા કેન્સર કે એની ગાંઠ થતી હોય છે. પણ કોલોન હાઇડ્રોથેરાપીથી કેન્સર જતું નથી અથવા તો કેન્સર થવાના રિસ્ક બી ઘટતા નથી. ગેરમાન્યતા નંબર 8 કે આનાથી વજન ઘટે છે. સ્ટાર્ટિંગમાં તમે જ્યારે બધો કચરો નીકળે, મળ નીકળે, થોડો ગેસ છૂટે, તમને પેટ હલકું લાગશે અને યસ, સ્ટાર્ટિંગમાં 500 ગ્રામ 1 કિલો જેટલું વજન ઘટે. આ લોકો બીજી રીતે સ્માર્ટ હોય કે તમને જ્યારે આ બધી વસ્તુ કહે ત્યારે એ લોકો બહારના નાસ્તા બંધ કરાવે, તમારું ખાવાનું ઓછું કરાવે, ફ્રૂટ સલાડ વધારે ખાવાનું કે મેદાવાળી વસ્તુ, ઘી, તેલ, માખણ આ બધી વસ્તુ ઓછું કરે. એટલે આપણને એવું લાગે કે આપણું વજન ઘટે છે, પણ એકચ્યુઅલી કોલોન હાઇડ્રોથેરાપીથી તમારું વજન ઘટતું નથી. તમે જે ડાયટ ફોલો કરો છો એ લોકો જે કહે છે એનાથી તમારું વજન ઘટે છે. અને જે વજનનો ઘટાડો છે એ બી એક ટેમ્પરરી વસ્તુ છે. જો તમે પાછું ખાવા પીવામાં ધ્યાન નહીં રાખો તો ઓટોમેટિકલી વજન તમારું જેટલું ઘટેલું હશે એટલું પાછું વધી જશે. ગેરમાન્યતા નંબર 9 કે આના કોઈ સાઈડ ઇફેક્ટ્સ હોતા નથી. આ બિલકુલ જ ખોટી વાત છે. ઘણા લોકોના આંતરડામાં મોટા મોટા કાણા પડી ગયા છે, ઇમરજન્સી ઓપરેશનની જરૂર પડી છે, આંતરડું અડધું કપાઈ ગયું છે, ઘણા લોકોની આમાં મોત બી થયેલી છે. આનાથી ઇન્ફેક્શન થવું, ઇલેક્ટ્રોલાઇટ ડિસ્ટર્બન્સીસ થવા, આપણા જે પેટના સારા ખરાબ બેક્ટેરિયા છે એનું સંતુલન બગડવું, આ બધી વસ્તુ બહુ જ કોમન છે. જ્યારે આટલું બધું પાણી જાય એની સાથે આટલું બધું પાણી નીકળે તો આપણા શરીરના ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ આ બધામાં બી ઘણી બધી ઉપર નીચે ઉથલપાથલ થઈ શકે છે. એટલે આના ઝીરો સાઇડ ઇફેક્ટ્સ છે એવું તો બિલકુલ જ નથી. ગેરમાન્યતા નંબર 10 કે ડૉક્ટર્સ બી આનો ઉપયોગ કરે છે. કોઈ ડૉક્ટર આ મશીનનો ઉપયોગ કરતા નથી. મેં આટલા વર્ષોમાં કોઈ બી હોસ્પિટલમાં કોલોન હાઇડ્રોથેરાપીનું મશીન જોયું નથી. ડૉક્ટર જે અમે લોકો યુઝ કરતા હોય તે મેડિકેટેડ એનીમા હોય, જે અમે કોથળીમાં દવા ભરીને ટોટી દ્વારા ટોયલેટની જગ્યાએ આપતા હોય, અને એ બી એવા લોકોને
કે જે લોકોને નીચે મળ એકદમ ટાઈટ અને કડક થઈને ફસાઈ ગયો હોય તો. ને તો નોર્મલ અમે લોકો પેટ સાફ કરવા માટે તો દવા કે પાવડર કે સિરપ એવું કંઈક વાપરતા હોય. આ વસ્તુને કોઈ ડૉક્ટર યુઝ કરતું નથી. ગેરમાન્યતા નંબર 11, જે સૌથી મોટી ગેરમાન્યતા છે કે આનાથી આપણું બોડી ડિટોક્સ થાય છે. મેં જેમ પહેલાં કીધું કે આપણા બોડીના ડિટોક્સ માટે ભગવાને ઓલરેડી લીવર, કિડની, આંતરડાને બહુ બધી એવી વસ્તુઓ આપેલી છે જે નેચરલી એની મેથે ચાલે છે. જો તમારે બોડીને ખરેખર ડિટોક્સ કરવું હોય તો સ્ટેપ નંબર 1, તમારા બોડીની અંદર જે કચરો નાખો છો ખાવાના રૂપમાં, ઘણા લોકો સ્મોકિંગ કરતા હોય, દારૂ પીતા હોય, એ બધી વસ્તુ બંધ કરો. જંક ફૂડ બંધ કરો, પાણી વધારે પીઓ, તમારે ફ્રૂટ્સ, ફાઇબર, સલાડ આ બધી વસ્તુ વધારે ખાઓ, જેનાથી એકચ્યુઅલી તમારું બોડી ડિટોક્સ થશે. તમે જેટલી બી ઓઇલી વસ્તુ, સ્પાઇસી વસ્તુ, પ્રોસેસ ફૂડ ખાશો એનાથી તમારા બોડીમાં અંદર કચરો જશે અને આ બધી વસ્તુ આપણા આંતરડાને વીક બનાવે છે, આપણા બોડી ઉપર લોડ નાખે છે અને જેના કારણે ખૂબ બધી બીમારીઓ થાય છે. યસ, ડિટોક્સ કરવું જરૂરી છે, પણ કોલોન હાઇડ્રોથેરાપી ઇઝ નોટ ધ ડિટોક્સ ઓપ્શન. તો એક ફાઇનલ પ્રશ્ન, ઘણા લોકોને એવું લાગે કે સર આ કોલોન હાઇડ્રોથેરાપી જો ખરેખર એની કોઈ ઇફેક્ટ છે જ નહીં અને આટલી બધી સાઇડ ઇફેક્ટ છે તો પછી આ ચાલે છે કેમ? તો તમે ફ્રેન્ડ્સ આની માનસિકતા સમજો. એ માર્કેટિંગ સ્કીમ છે કે આપણે એવું લાગે કે ભાઈ આ નેચરલ વસ્તુ છે, આયુર્વેદા ડૉક્ટર આને પ્રમોટ કરે છે, આનાથી આપણો મળનો કચરો નીકળે, આપણને સામે દેખાય, એટલે આ બધી વસ્તુથી આપણે ભ્રમમાં મૂકી જઈએ છીએ. લોકોને કેમ સારું લાગે? તો અંદર જે રીતે પાણી જાય ને વોટર સ્ટિમ્યુલેશનના લીધે આપણી આંતરડાની મૂવમેન્ટ ટેમ્પરરીલી બેટર થાય. આંતરડામાં થોડો ઘણો મળ અને કચરો તો હોય જ, એટલે જેવું એ પાણી અંદર જાય ને બહાર નીકળે તે બધો કચરો આપણને દેખાવાનો જ છે. સેકન્ડલી, આપણે એક પ્લેસિબો ઇફેક્ટ કહેવાય, એટલે એ લોકોનું વાતાવરણ એ લોકોએ સેન્ટરને એવું બનાવેલું હોય, ડીમ લાઇટ હોય, લાઇટ મ્યુઝિક હોય, થોડું આપણને મસાજ કરે, સારી વાતો કરે, એટલે આપણને એવું લાગે કે ના ખરેખર મને આનાથી ફાયદો થયો. અને પ્લસ આ વસ્તુના 3,000 થી 5,000 રૂપિયા એ લોકો પર સેશન લેતા હોય. એટલે આપણી માનસિકતા એવી હોય કે ભાઈ આ મોંઘી વસ્તુ છે કે આપણે એના પૈસા ખર્ચીને કરીએ છીએ એટલે આપણને સારું લાગે. પ્લસ એ લોકો થોડી મીઠી મીઠી વાતો કરે આપણને ડાયટ વિશે કે એક્સરસાઇઝ કરવા વિશે કે, એટલે જે લોકોને મોટિવેશન નથી હોતું એ લોકો થોડા મોટિવેટ થઈને આ બધી વસ્તુ કરે, એટલે એના લીધે નેચરલી એક ફીલ ગુડ ફેક્ટર આપણામાં આવતું હોય છે. પણ આનાથી કોઈ બોડી ડિટોક્સ થતું નથી. એટલે સાદી ભાષામાં આપણે જો ખાલી ગાડીને બહારથી દોડાઈએ છીએ તો બહારથી તો આપણી એકદમ ચકચકાટ થઈ જશે, પણ એનું એન્જિન તો જેવું છે એવું જ રહેવાનું છે. એટલે આ બધી વસ્તુ બહારથી આમ આપણને બહુ ફેન્સી લાગે, પણ ખરેખર આનો કોઈ સાયન્ટિફિક લોજિક બનતો નથી. અને હું લાસ્ટમાં તમને એક જ વસ્તુ કહીશ કે અમે લોકો જ્યારે કોલોનોસ્કોપી કરતા હોય અને અમને જ્યારે આંતરડું સાફ કરવું હોય તો અમે લોકો એક પોલિથિલિન ગ્લાયકોલ કરીને પાવડર વાપરતા હોય, જે પેશન્ટને 2 લીટર પાણીમાં નાખીને એ પાવડર 2 કલાકમાં પૂરો કરવા કહીએ. અને અમે જ્યારે બી કોલોનોસ્કોપી કરતા હોય તો અંદરથી આંતરડું અમને એકદમ ચકચકાટને ક્લિયર મળે છે. એટલે તમે ખાલી આ પાવડર 2 લીટર પાણીમાં નાખીને પીઓ તો બી તમારું આંતરડું એકદમ જ સાફ થઈ જવાનું છે. અને એ જ વસ્તુ કોલોન હાઇડ્રોથેરાપીથી થાય છે. આ પાવડરની કિંમત છે 450-500 રૂપિયા અને કોલોન હાઇડ્રોથેરાપીની 1,000, 1,500, 2,000, 3,000, 5,000 તમે કેવા સેન્ટરમાં કરાવો છો એના ઉપર છે. એટલે જો આનાથી ડિટોક્સ થતું હોય તો આનાથી બી ડિટોક્સ થઈ શકે, પણ ખરેખર સચ્ચાઈ એ છે કે આનાથી કોઈ ડિટોક્સ થતું નથી. આ ખાલી અમે લોકો અંદરથી આંતરડું ક્લિયર દેખાય ને કોઈ વસ્તુ મિસ ના થાય એટલે અમે આ પાવડરનો ઉપયોગ કરતા હોય. એટલે તમારે આ બધી ભ્રામક વસ્તુઓમાં આવવું નહીં. તમારે હજુ બી કોઈ ક્વેશ્ચન્સ હોય, તમને કોઈ ડાઉટ્સ હોય તો તમે મને પૂછી શકો છો. એટલે જો તમે સાયન્સની સાથે રહેશો તો તમે છેતરાશો નહીં અને તમારું પેટ બી સારું રહેશે. नमस्कार, धन्यवाद। गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं। ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन, गैस्ट्रो गुरु के संग।